તો યુદ્ધ અને ગેસની અછત વચ્ચે થોડી વારમાં ગુજરાતથી મળશે દેશને ગુડ ન્યૂઝ। દેશભરમાં ગેસના સંકટ વચ્ચે રાહતના સમાચાર આવવા જઈ રહ્યા છે। ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી સવારે 9:40 મુન્દ્રા પોર્ટ પહોંચશે શિવાલિક જહાજ, જેમાં એલપીજીનો મોટો જથ્થો આવી રહ્યો છે। એટલું જ નહીં, હોર્મુઝ ખાડી પાર કરીને વધુ એક જહાજ આવતીકાલે કંડલા પોર્ટ પહોંચશે। નંદાદેવી નામના આ જહાજમાં પણ એલપીજીનો જથ્થો ભરેલો છે। આપને કહી દઈએ કે યુદ્ધના માહોલની વચ્ચે ભારતીય નૌકાદળ દ્વારા બંને જહાજોને અપાઈ છે સુરક્ષા। આ બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી ગેસ છે। આ બંને જહાજ ગુજરાત પહોંચી જશે અને દેશમાંથી દૂર થશે એલપીજીની અછત। તો મુન્દ્રા પોર્ટ પર રાહતનું જહાજ પહોંચવાની તૈયારીમાં છે। વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી જગદીશ। જગદીશ, ખાસ તો દેશ આખો આજે મુન્દ્રા પોર્ટ પર મીટ માંડીને બેઠો છે। કયા પ્રકારે ખાસ તો વધામણા કરવાની તૈયારીઓ થઈ રહી છે, કેમ કે દેશમાંથી એલપીજી સંકટ હવે ધીમે ધીમે ઓછું થવાનું છે? બિલકુલ ચિરાગ, આપણે મુન્દ્રા પોર્ટ પર આવ્યા છે। સૌથી પહેલાં તો એક મોટી અપડેટ એ છે કે સમયમાં થોડોક ફેરફાર આવ્યો છે। 9:45 વાગે જે જહાજ આવવાનું હતું, વેસલ આવવાનું હતું શિવાલિક, અને તેનો હવે સમય બદલાયો છે। બપોરે 2 વાગે આ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવશે। તો સૌથી મોટી અપડેટ એ છે, કોઈ ચિંતા કે કોઈ બીજા ફિયરનો કોઈ વિષય નથી, પણ આટલા નોટિકલ માઇલ્સથી આવતું હોય ત્યારે સ્વાભાવિક છે, સહજ છે કે ઘણા બધા એ બેરિયર્સ નડતા હોય છે અને એ સમુદ્રમાંથી થઈને આવે છે। સ્વાભાવિક છે કે આ ફેરફાર થોડોક આવ્યો છે, આમાં બીજી કોઈ મોટી વાત નથી। પણ સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે આજનો દિવસ જે પ્રકારે આપે કહ્યું કે ઐતિહાસિક તો છે જ, જે ભારતને અને ભારતમાં અત્યારે ગેસની અછતની બુમરાણ કરી રહ્યા છે। સરકારનું કહેવું છે કે તમે પેનિક ના થાઓ, અને ગેસનો જથ્થો પૂરતો છે, પુરવઠો છે, અને નહીં હોય તો પણ સરકાર વ્યવસ્થા કરી રહી છે। હવે આ જેના આધાર પર સરકારનું આ કહેવું છે, એનું જે બેઝ છે, એનો જે આધાર છે, એનું જે કારણ છે, તો એ છે આ મુન્દ્રા પોર્ટ। કારણ કે મુન્દ્રા પોર્ટ પર બપોરે 2 વાગે શિવાલિક જહાજ છે તે આવવાનું છે, અને આવતીકાલે કંડલા પોર્ટ પર આવશે નંદાદેવી। હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે અત્યારે યુદ્ધના આગમાં અત્યારે સળગી રહ્યું છે, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જ્યારે આ બંને જહાજ નીકળે છે ત્યારે એ તમામ લોકો માટે એ ઘટનાને એ લોકો સારી રીતે સમજે છે, જે લોકો કૂટનીતિક રીતે કે પછી જીઓ પોલિટિકલી આખી સિચ્યુએશન સમજે છે કે આ કેટલી મોટી બાબત છે, અને આ ચોક્કસ ભારતની જીત કહી શકાય ચિરાગ। કારણ કે કૂટનીતિક સ્તર પર હોય કે પછી આપણી વિદેશ નીતિ કેમ ના હોય, કારણ કે અનેકો જહાજ અત્યારે ત્યાં સ્ટેન્ડ બાય પર છે, ડિપ્લોય છે, અને તેવામાં ભારતીય નૌસેના, ઇન્ડિયન નેવી એને એસ્કોર્ટ કરે છે, અને આગળ પાછળ વચ્ચે આપણું જહાજ અને વોરશિપ આખું તૈયાર કરીને આ જહાજ જ્યારે ગલ્ફ ઓફ કચ્છમાં એન્ટ્રી લઈ રહ્યું છે, અને બપોરે 2 વાગ્યાનો આ સમય અત્યારે હાલમાં આવ્યો છે મારી પાસે, કે 2 વાગે એ આપણા જે જેટી છે ત્યાં જેટી પર ટચ કરશે। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આની વિશેષતાની સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આખો 1400 કિલોમીટરનો આખો આ વિસ્તાર છે, અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, કારણ કે 45,000 મેટ્રિક ટનનો જથ્થો, કુલ 92,700 મેટ્રિક ટન જથ્થા સાથે આ બંને જહાજ આવવાના છે। એટલે આ એક મહત્વપૂર્ણ બાબત ચોક્કસ કહી શકાય। હવે એ સમય અત્યારે ઘડાઈ રહ્યો છે, એન્ટ્રી માટે આપણે અત્યારે વેટ કરી રહ્યા છે। 10 વાગ્યા પછી એન્ટ્રી આપશે ત્યારે આપણે દર્શકોને બિલકુલ નજીકથી આ ઘટનાની આપણે રૂબરૂ કરાવીશું કે આ જહાજ કઈ રીતે આવે છે, અને ત્યાર પછીનો જે ગેસનો જે આખો સપ્લાય છે, એલપીજી કેરિયર જેને કહેવાય, અને તે લિક્વિડ ફોર્મમાં હોય છે, અને ત્યાર પછી આખી પ્રોસેસ થતી હોય છે, તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે, અને એ તમામ જે આખી પ્રક્રિયા છે તે પણ આપણે દર્શકોને બતાવીશું ચોક્કસથી। પણ મહત્વપૂર્ણ બાબત અહીંયા મોટી અપડેટ એ છે કે બપોરે 2 વાગે આ શિવાલિક જહાજ કે જે આપણા મુન્દ્રા પોર્ટની જેટી પર ટચ કરશે। જગદીશ, ખાસ તો જેમ અગાઉ પણ આપે પણ કહ્યું કે લગભગ જે એલપીજી ગેસની અછત છે એ હવે ધીમે ધીમે દેશના માંથી દૂર થવાની તૈયારીઓ ગણાઈ રહી છે, ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ખાસ અધિકારીઓ કોઈ ચોક્કસ વાતો કરી રહ્યા છે કે ખરેખર કેવી રીતે હવે સપ્લાય છે પૂરો પાડવામાં આવશે, સપ્લાય જે ચેઇન અટવાઈ ગઈ છે એ ચેઇનને કેવી રીતે ફૂલફિલ કરવામાં આવશે? બિલકુલ
બિલકુલ ચિરાગ, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું હતું કે કોઈએ પણ પેનિકમાં અત્યારે બુકિંગ કરવાની જરૂર નથી. આપણી પાસે પૂરતો એક ગેસ સ્ટોરેજ છે કે એ ક્રૂડ ઓઇલ છે. જો કે ક્રૂડ ઓઇલની વાત અત્યારે હાલમાં નથી, પણ ગેસની આપણે વાત કરીએ તો એલપીજી કેરિયર્સ અને તેના બે મુખ્ય આ જે જહાજ છે, આની પહેલાં પણ સરકારે, ખાસ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જે રીતે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે એમની સાથે વાત કરી હતી, આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ તેમના ફોરેન મિનિસ્ટર સાથે વાત કરી હતી. એટલે પહેલેથી એ તમામ કૂટનીતિક સ્તર પર, વૈશ્વિક સ્તર પર આખું જે માહોલ છે અને માહોલની ઓપોઝિટ જઈને પણ તેમણે આખી રચના ઊભી કરી છે. અને આ એક ઇન્ડિયન પાવર જે છે એ દેખાય છે, જીઓ પોલિટિકલ જે લોકો સારી રીતે સમજે છે. અને એટલા માટે આ બે જહાજ જુઓ, અત્યારે હાલમાં પણ આ બે જહાજને બાદ કરતા હજી પણ એ 22 જહાજો છે તે હજી પણ ત્યાં જ લંગારવામાં આવ્યા છે, ત્યાં જ હજી હોલ્ડ પર છે અને એ જહાજને પણ નીકાળવામાં આવશે. જે રીતે અપડેટ ગઈકાલે એ પણ મળ્યા હતા કે વધુ એક ક્રૂડ ઓઇલનું જે જહાજ છે તે અત્યારે હાલમાં ફુજેરા પોર્ટ પરથી નીકળી ગયું છે અને એ પણ આવનારા સમયમાં આવશે. તો આ તમામ ગતિવિધિ આપણે જોઈ શકીએ છીએ કે એ કેન્દ્ર સરકાર, આપણી ફોરેન મિનિસ્ટ્રી જે છે તે ગેસનો સપ્લાય ક્યાંય ખોરવાય નહીં, ગેસનો સપ્લાય પૂરતો મળી રહે અને બાકીના જે અન્ય ઓપ્શન્સ છે તેની પર પણ અત્યારે સરકારની મુવમેન્ટ અત્યારે દેખાય છે. તો રાહતની બાબત એ છે, તમામ ભારતીયોના આ ગર્વની બાબત ચોક્કસ કહી શકાય કે આ ઓપોઝિટ સિચ્યુએશનમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે અત્યારે સળગી રહ્યું છે, મિડલ ઇસ્ટમાં અત્યારે યુદ્ધની આગ અત્યારે દેખાઈ રહી છે અને તેવામાં પણ ભારતની કૂટનીતિ છે તે અત્યારે દેખાય છે અને તેની ખરેખર સરાહના કરવી રહી. કારણ કે અહીંયા જ્યારે અમે પહોંચ્યા ત્યારે એ અમને પણ અનુભવાઈ રહ્યું છે કે કેટલી ખરાબ પરિસ્થિતિ અત્યારે મિડલ ઇસ્ટમાં છે અને ત્યાંથી મિડલ ઇસ્ટમાં જઈને ત્યાંથી આ જથ્થો ત્યાંથી બહાર કાઢવો, જહાજને જ્યાં ભારતીય ધ્વજ હોય અને ઇન્ડિયન ફ્લેગ સાથે એસ્કોર્ટ કરીને એ જહાજને, એ ક્રાફ્ટને અહીંયા સુધી વેસલને લઈને આવવા, આ એક બહુ જ મોટી કૂટનીતિક જીત પણ ચોક્કસ કહી શકાય. તમામ જાણકારી બદલ તો આપણે કહી દઈએ કે હવે આજે બપોરે 2 કલાકે શિવાલિક જહાજ એલપીજી જેમાં ભરેલો છે તે મુન્દ્રા પોર્ટ પર આવી જશે અને આવતીકાલે પણ અન્ય એક જહાજ આવી રીતે આવી રહ્યું છે. ટૂંકમાં દેશમાં જે ગેસની અછત છે, ધીમે ધીમે આ સંકટના વાદળો દૂર થઈ રહ્યા છે.